સાવજને અનુસરતો સિંહને અનુસરતો એક અદ્ભુત દુહો કે છે. આમ તો સિંહ વિશે એવું કહેવાય છે, કવિ તો એમ કહે છે કે જીણ માર્ગ કેહરી ગયો રજ લાગી તરણા, પછી ખડ ઊભા હુકાય અને ચાખે નહીં હરણા. સિંહ વિશે ઘણા વર્ણનો છે દોહામાં, છંદોમાં, સભાખરાઓમાં કે પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મથું કાળ ઝાડ ઢાડાળો હાલ્યો દેતા ડુંગરા ડણક ને તો હાથી ભૃગરા ઝુંડ ઢાળિયા પૃથ્વીરે માથે અને લાગ્યા કે તારા કત કરે ના બાળાંગ ને તો બોહરી લટાળો હતી ક્રોધ વાળો કોપ કાળો ઢાળી નશા મોટ ઢાળી કરંતો હુંકાર ને તો સાંધે ફાળ ભીખ રાળ કાળ હંધો જાણે કાળી જટંકો ફેફરો જાણે ચૂકે નહીં એક થાપે શાંતિયો શિકાર ન તો ધરાણો રોષને ઢાળે ભૂલથી ને પાછો ફરે અને લાંગણો હોય તો કદી. એ જે સિંહ વિશેની જે વાત કરી છે એ માટે થઈને કવિ આ દોહાની અંદર અદ્ભુત વસ્તુ કે છે. પણ તું જાયો એ જોને તું જાયો સિંહણ તણો જ રે, જોને તું જાયો સિંહણ તણો અને કેવાણો ઈ સિંહણ કાંથ એ જોને બળ ભાર થે ભીડતા આરે રે જોને પગ પાછો ન ભરે કંથ પણ બળ બાર થે જોને ભડ ભાર થે ભીડતા वो तो पग जो पाछो भरे नहीं कंथ.